વેલકમ દોસ્તો, ગુજરાત ટુડેમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું વિજ્ઞાનના ફર્સ્ટ ચેપ્ટરના ક્વેશ્ચનો। તો દોસ્તો શરૂ કરીએ। દોસ્તો ફર્સ્ટ પાર્ટ તમને ઓલરેડી આપી દીધો છે, આ સેકન્ડ પાર્ટ છે અને એક થર્ડ પાર્ટ હજુ આવશે ફર્સ્ટ ચેપ્ટર માટે ને પછી નેક્સ્ટ ચેપ્ટર ચાલુ કરીશું। આખો સિલેબસ કવર કરવામાં આવશે। દોસ્તોને શેર કરવાનું ભૂલશો નહીં। તો શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચનથી। શું સિલ્વર બ્રોમાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થાય છે? ખરું છે? તો દોસ્તો યાદ રાખજો કે સિલ્વર બ્રોમાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થાય છે। હા, આન્સર આવશે હા। નેક્સ્ટ જોઈશું પદાર્થ એક્સનું નામ આપો। તો આનો આન્સર આવશે પદાર્થ એક્સ એ કેલ્શિયમ ઓક્સાઇડ છે। નેક્સ્ટ જોઈશું સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડનો રંગ જણાવો। તો દોસ્તો સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ બંને જ રંગવિહીન હોય છે। નેક્સ્ટ જોઈશું આયનના ભૂક્કામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું બને છે? દોસ્તો આયનના ભૂક્કામાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનું છે, તેનાથી શું થાય છે તે બતાવવાનું છે। તો હાઇડ્રોજન વાયુ અને આયનનો ક્લોરાઇડ ઉદ્ભવ થાય છે। નેક્સ્ટ જોઈશું કુદરતી વાયુનું દહન કરતા કયા પ્રકારની પ્રક્રિયા છે? કુદરતી વાયુનું દહન કયા પ્રકારની પ્રક્રિયા છે? તો એ છે ઉષ્માક્ષેપી પ્રક્રિયા છે। એના દ્વારા ઉષ્મા બહાર આવે છે, તેથી ઉષ્માક્ષેપી પ્રક્રિયા છે। કાટ લાગતો અટકાવવા માટેની પદ્ધતિઓના નામ આપો। તો કાટ લાગતો અટકાવવા માટેની પદ્ધતિઓ છે ધાતુનું તેલીકરણ, રંગોનો ઉપયોગ, મિશ્ર ધાતુની બનાવટ અને ઇલેક્ટ્રોપ્લેટિંગ। નેક્સ્ટ જોઈશું મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા કયા પ્રકારની રાખ ઉદ્ભવે છે? તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા સફેદ રંગની રાખ ઉદ્ભવે છે। દોસ્તો આ નાના ક્વેશ્ચન બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે બોર્ડની એક્ઝામ માટે, કેમ કે આના દ્વારા તમે નાના ક્વેશ્ચનનો તો આન્સર આપી શકો છો, સાથે સાથે મોટા ક્વેશ્ચનોનો પણ આપી શકો છો। તેનાથી આના પર સારું ફોકસ કરો, યાદ કરો, વિડીયો પાછો જુઓ, ફર્સ્ટ પાર્ટ જે જોવાનો બાકી હોય તે પાછો જુઓ, રિવિઝન કરો। નેક્સ્ટ જોઈશું રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતા અદ્રાવ્ય પદાર્થને શું કહે છે? તો દોસ્તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતા અદ્રાવ્ય પદાર્થને અવક્ષેપ કહે છે, ત્યારે કચરો હોય છે। નેક્સ્ટ જોઈશું ક્ષાર ના થાય તેવી બે ધાતુઓના નામ આપો। ક્ષારણ ન થાય તેવી બે ધાતુઓના નામ છે સોનું અને પ્લેટિનિયમ। દોસ્તો સોનું અને પ્લેટિનિયમનું ક્ષારણ થતું નથી, એમને કાટ લાગતો નથી। નેક્સ્ટ જોઈશું કયો વાયુ ધડાકાભેર સળગી ઉઠે છે? દોસ્તો હાઇડ્રોજન વાયુ છે તે ધડાકાભેર સળગી ઉઠે છે, જોરથી સળગી ઉઠે છે। નેક્સ્ટ જોઈશું સિલ્વર બ્રોમાઇડને સૂર્યપ્રકાશમાં રાખતા મળતો નિપજનું નામ લખો। તો સિલ્વર બ્રોમાઇડને સૂર્યપ્રકાશમાં રાખતા કયો નિપજ મળે છે? સિલ્વર અને બ્રોમિન નિપજ મળે છે। નેક્સ્ટ જોઈશું કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉદ્ભવની ચકાસણી માટે કયો સંયોજન વપરાય છે? તેનો ઉદ્ભવ થયો છે કે તેનો ચકાસણી માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સંયોજન વપરાય છે। કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉદ્ભવની ચકાસણી માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સંયોજન વપરાય છે। નેક્સ્ટ જોઈશું લેડ નાઇટ્રેટને ગરમ કરતાં ઉદ્ભવતા વાયુનું નામ લખો। તો દોસ્તો લેડ નાઇટ્રેટને ગરમ કરતાં નાઇટ્રોજન ઓક્સાઇડ અને ઓક્સિજન વાયુ ઉદ્ભવ થાય છે। તો દોસ્તો આ ક્વેશ્ચન છે તે તમને પ્રયોગમાં પણ ઉપયોગી છે। પ્રયોગ વિશે ક્વેશ્ચન પૂછાય યા પ્રયોગ પૂછાય તો તેમાં તમે સારી રીતે પ્રયોગ પણ લખી શકો છો અને તેનો આન્સર પણ લખી શકો છો અને સારા મુદ્દા લખી શકો છો આવા નાના ક્વેશ્ચનો મોડે કરીને। નેક્સ્ટ જોઈશું કુદરતમાં થતી વિઘટન પ્રક્રિયામાં એક ઉદાહરણ આપો। વિઘટનની પ્રક્રિયાનું એક ઉદાહરણ આપો। તો કુદરતમાં થતી વિઘટનની પ્રક્રિયા છે ફળો અને શાકભાજીનું બગડવું। દોસ્તો આવા હજારો ઉદાહરણ છે, તો તમે જોઈ શકો છો હજુ। નેક્સ્ટ જોઈશું શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં ઉપયોગમાં લેવાતા રસાયણનું નામ લખો। તો દોસ્તો શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં ઉપયોગમાં લેવાતા રસાયણનું નામ છે સિલ્વર બ્રોમાઇડ। નેક્સ્ટ જોઈશું કડી ચૂનાનો એક ઉપયોગ જણાવો। તો દોસ્તો કડી ચૂનો સિમેન્ટ બનાવવા માટે ઉપયોગી હોય છે, એનો એક ઉપયોગ છે સિમેન્ટ બનાવવા માટે ઉપયોગી। નેક્સ્ટ જોઈશું એન્ટીઓક્સિડન્ટનું એક ઉદાહરણ આપો। તો એન્ટીઓક્સિડન્ટ છે નાઇટ્રોજન વાયુ। તો દોસ્તો આપણે નાઇટ્રોજન વાયુ ખાવાના પડીકા આવે છે
ચિપ્સ વગેરે તેમાં નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે કે જેથી તેનું ઓક્સિડેશન ન થાય, એટલે કે બગડે નહીં. તો એન્ટીઓક્સિડન્ટ છે એરિયા નાઇટ્રોજન વાયુ. નેક્સ્ટ જોઈશું બે સંયોજનો અને તેમના આયનોની અરસપરસ અદલાબદલી કરી. બે સંયોજનો અને તેમના આયનોની અરસપરસ અદલાબદલી કરીને બે નવા સંયોજન નિર્માણ કરે છે. આ પ્રક્રિયાનું નામ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. વ્યાખ્યા ખાસ મોડે રાખવાની છે. નેક્સ્ટ જોઈશું જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુને કડી ચૂનાના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે ચૂનાનું દ્રાવણ કેવું બને છે. સવાલ પાછો વાંચો દોસ્તો. સવાલ ખાસ ધ્યાન રાખવાનો છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુને કડી ચૂનાના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે ચૂનાનું દ્રાવણ કેવું બને છે. તો એનો આન્સર આવશે ચૂનાનું પાણી દૂધિયું બને છે. આન્સર બધાને મોડે હોય છે દોસ્તો. ચૂનાનું પાણી દૂધિયું બને છે એવું ખબર હોય છે, પણ કેવી રીતે બને છે તે સવાલ ખાસ ધ્યાન રાખવાનો છે. નેક્સ્ટ જોઈશું આયર્ન થર્ડ ઓક્સાઇડનું રાસાયણિક નામ લખો. તો આયર્ન ઓક્સાઇડનું રાસાયણિક નામ છે ફેરિક ઓક્સાઇડ. નેક્સ્ટ જોઈશું વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકોના અણુઓને તૂટવા માટે આવશ્યક એવી જુદા જુદા પ્રકારની ઉર્જાના નામ લખો. તેમાં છે ઉષ્મા ઉર્જા, પ્રકાશ ઉર્જા, વિદ્યુતીય ઉર્જા. ક્વેશ્ચન પાછું જોઈશું વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકોના અણુ તૂટવા માટે આવશ્યક એવી જુદા જુદા પ્રકારની ઉર્જાના નામ લખો. ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુતીય ઉર્જા. તો દોસ્તો તમારા દોસ્તોને શેર કરવાનું ભૂલશો નહીં. આખું સિલેબસ થશે તો જોતા રહેજો. થેન્ક યુ દોસ્તો.